Start recording. પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, તેનું ઉલ્લંઘન કરવું નહીં. શિક્ષાપત્રીમાં સંક્ષિપ્તમાં લખેલા ધર્મનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. આ શિક્ષાપત્રી પ્રમાણે જે ભાઈ બાઈ નહીં વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે. શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો. વાંચન ના આવડતું હોય તેમણે આદરપૂર્વક શ્રવણ કરવું અને વાંચી સંભળાવે એવું જો કોઈ ન હોય એવી વ્યક્તિએ તેની આદરપૂર્વક પૂજા કરવી. શિક્ષાપત્રી દૈવી મનુષ્યને આપવી, પરંતુ આસુરીને તો ક્યારેય ન આપવી. કેટલી મહાન છે આ શિક્ષાપત્રી. મહારાજ શું કહે છે કે એવા જે આમ દૈવી મનુષ્ય હોય ને, કે સત્સંગમાં નિપુણ હોય, યોગ ભ્રષ્ટા કહેવાય છે ને, એવા પવિત્ર માનવીને આપવી, જેનું દિલ એકદમ સાફ હોય, મનમાં ક્યાંય મેલ ન હોય અને એકદમ ભાવ જાગે, એવા લોકોને આપવાની વાત કરે છે. તો કેટલી કૃપા છે બાપાની અમારા પર. પણ અમારા જેવી પ્રજ્ઞાચક્ષુ બહેનો ભાઈઓ પણ આ શિક્ષાપત્રી હવેથી વાંચી શકશે.